આજુબાજુ જે કોઈ એમના સાધકો છે એ પણ એમને મદદરૂપ થવા માટે અથવા તો જે શાંતિને એ વહેવડાવવા માટે છે એ મદદ થવા માટે એ મદદમાં લાગી જશે. કે જે આપણે જનરલી જોઈએ છીએ કે સંતો જ બહાર પડે કચ્છના ભૂકંપ વખતે પણ મોટી ભાગની ના સંતોએ જ આ બધા કાર્ય ઉપાડ્યું છે. હા, અને દરેકે એ કરુણાને વહેતી કરી. એ સાધકો જે એમને હજુ ઊંચાઈએ પહોંચ્યા નથી છતાં પણ એમને ગુરુના આદેશથી કે સદગુરુના આદેશથી જે કંઈ સદગુરુએ આજ્ઞા કરી એ પ્રમાણે શું કેવું છે એમણે કરુણા વેવડાવ્યો. જો હવે આ વિષય આપણે બરાબર લેશું એટલે આપણે જડે નથી થવું, આપણે સંવેદનશીલ રહેવું છે અને સંવેદનશીલતાની સાથે આપણે મુક્ત રહેવું છે. સંવેદનશીલતા સાથે આપણે કોઈ કર્મના ફળમાં આપણે બંધાવું નથી. બરાબર? હા. જોજો, એક પ્રશ્ન જે છે એ અહંકારના કેન્દ્રમાંથી ઉઠે છે. એક પ્રશ્ન જે છે ને આપણી અંદર એ અહંકારના કેન્દ્રમાંથી ઉઠે. એટલે અહંકારના કેન્દ્રમાંથી જ્યારે એ ઉઠે ને ત્યારે આપણને બધાને ખબર છે કે એ આમ ઓબ્ઝર્વેશન નહીં કરે, એ આમ જ કરશે. આપણે બધાનું ઓબ્ઝર્વેશન કેવું હોય કે કંઈ પણ ઘટના સારી ઘટે ખરાબ ઘટે એની અંદર આપણું ઓબ્ઝર્વેશન જે છે સામી વ્યક્તિ ઉપર થોપીએ અથવા આપણે એવું પણ કહીએ કે બીજા ઉપર દોષારોપણ દઈને આપણે એમ પણ કહીએ કે આ લોકોને લીધે આ ઘટનાઓ ઘટે છે એમ. એટલે એ વખતે આપણે નિર્દોષ છીએ અને બીજી જે વ્યક્તિ છે એ દોષિત છે એવી રીતે આપણી અભિવ્યક્તિ થાય છે. બરાબર? હવે જોજો, એક સમષ્ટિની વ્યવસ્થા છે. જોજો, સમષ્ટિની જે વ્યવસ્થા છે એની અંદર કોઈ પણ ઘટનાઓ આપણી જે ઘટતી હોય ને એ ઘટનાઓની અંદર આપણને ખ્યાલ આવે છે કે જ્યારે માનવની અંદર જડતા વ્યાપી જાય, જ્યાં હૃદયનું સ્થાન ન હોય અને અહંકાર એટલે પોતાનું સેલ્ફ કેન્દ્ર એને આવી જાય અને એ વ્યક્તિ પોતાના સ્વ ઉપર જ આધાર રાખીને એના માટે જ એ બધું કરે અને એમાં જ એ જીવે, જેની તરફ આમ પણ દ્રષ્ટિ ન જાય. ઘર હોય પણ ઘરની અંદર 4 વ્યક્તિ હોય તો એ 4 વ્યક્તિની ઉપરમાં પોતા સિવાય બીજા 3 ઉપર એની નજર ન જાય. એવી સ્થિતિ જ્યારે આ પૃથ્વી ઉપર દરેક માનવીની અંદર આવી અવસ્થાઓ જ્યારે આવે છે ને ત્યારે આ સમષ્ટિનો જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર તમે ખાલી આમ નિરીક્ષણ તટસ્થપણે તમે જ્યારે કરશો ને તો તમને જોવા મળશે. એ જોવા એ મળશે કે જ્યારે આવી અવસ્થાઓ જ્યારે દરેક વ્યક્તિની અંદર આવી જાય છે ત્યારે પરમાત્મા તરફથી એવી ઘટના ઘટે કે જે ઘટનાની અંદર જેની અંદર તમોગુણ વ્યાપેલો હોય એની અંદર રજોગુણ ઊભો કરાવી દે, જેની અંદર રજોગુણ વ્યાપેલો હોય એની અંદર સત્વગુણ ઊભો કરાવી લે અને જેની અંદર સત્વગુણ વ્યાપેલો હોય તો એને શુદ્ધ સત્વગુણમાં નાખી દે. આ સામૂહિક પરિવર્તન જે છે એ વ્યક્તિ ખુદ ન લાવી શકે, પણ સમષ્ટિની વ્યવસ્થા એવી છે કે એકી સાથે એ બધા ચોપડાને અમુક સમય પૂરતો ચોખ્ખો કરી નાખે. હવે કેવી રીતે ચોખ્ખો થાય તો આપણને બીજું બધું ખ્યાલ ન હોય, પણ આપણી દૃષ્ટિની સામે એક પૂર છે, આપણી દૃષ્ટિની સામે એક ધરતીકંપ છે. હવે આ 2 ઘટનાઓની અંદર તમે જુઓ તો જે વ્યક્તિ સાવ નિષ્ક્રિય થઈ ગઈ હતી, તમોગુણ વ્યાપી ગયો હતો, જેની બોડી થોડું કે પ્રવૃત્તિ નહોતું કરતું, સાવ બેઠાડું હતું, અને આ ઘટના જ્યારે ઘટી એટલે એની અંદર રજોગુણ આવ્યો. બરાબર? રજોગુણ આવ્યો એટલે એણે શું કર્યું તો ભાઈ એ કંઈ બીજું કંઈ ન કરે પણ એ એવી પ્રવૃત્તિ કરે કે ધારો કે અહીંથી વ્યક્તિને અહીં લઈ જવા, દવાખાનામાં દાખલ કરવા,
અથવા પ્રવૃત્તિની અંદર બધે આગળથી ઉઘરાવવું અને એને જે ફાળો ભેગો થાય એમાંથી કંઈક લઈને એને સુધી પહોંચાડવું, આવો રજોગુણ એની અંદર ઊભો થાય સેવા માટે, મદદ કરવા માટે. આ બધું કઈ વ્યક્તિ માટે રજોગુણ ઊભો કર્યો? તો કે જે તમોગુણ હતો ને એની અંદર રજોગુણ ઊભો થઈ ગયો, બરાબર. જેની અંદર સત્વગુણ હતો એની અંદર એવો ભાવ ઉત્પન્ન થઈ ગયો કે એણે બધાને હૂંફ આપી, પ્રેમ આપ્યો અને જે વ્યક્તિઓ જે રીતે પીડિત હતા એને જે રીતે મદદની આવશ્યકતા હતી એ પ્રમાણે એને મદદો પહોંચાડી, બરાબર. અમુક લોકો હતા જે શુદ્ધ સત્વગુણની અંદર હતા, તો એ લોકોને અંદર પ્રાર્થનાઓ ઉઠી કે હે પરમાત્મા, બીજું તું કાંઈ ન કર, તારી પ્રજ્ઞા બરાબર કામ કરે છે. પણ આ લોકોને આ પરિસ્થિતિની અંદર સહન કરવાની એની અંદર શક્તિ એવી આપી દે કે અભયતાપૂર્વક એ એને સહન કરી શકે, બરાબર. તો એ લોકોની પ્રાર્થનાઓ આવી. સત્વગુણ હતા એની અંદર પ્રેમ સહિત વહેવાનું આવ્યું. તમોગુણી હતા એમાં રજોગુણ આવી ગયો અને તમોગુણને સક્રિય કરી નાખ્યું. એ આપણે આ જે જ્યારે ઘટનાઓ ઘટે છે ને તેમાં આપણને ખ્યાલ આવે છે, બરાબર. જે વ્યક્તિ કાંઈ નથી કરતી, પોતાના રોટલીમાંથી એક રોટલી કોઈને એ આપવા માંગતી નથી, ગણીને રોટલી કરતું હતું, એને બદલે આવી જ્યારે ઘટના ઘટે છે ત્યારે કુદરત જ એની અંદર ભાવ જગાડી દે છે અને એ વ્યક્તિ પણ એની પાસે જે હોય એ એને વહેતું કરી દે છે, બરાબર. તો ભાવનું જ્યાં સાવ નહોતો ભાવ, અહીંયા ભાવ જગાડે છે. જ્યાં ભાવ હતો અહીંયા જ્ઞાન જગાડે છે અને જ્યાં જ્ઞાન હતું ત્યાં પરમાત્માનું અસ્તિત્વ એ પ્રગટ કરી દે છે, બરાબર. આ એકી સાથે ઘટનાઓ ઘટી ને અનેક વ્યક્તિની અંદર એણે સૂક્ષ્મ રીતે આ કામ કર્યું. એની એનર્જીએ શું કર્યું? સૂક્ષ્મ રીતે આ કામ કર્યું કે તમોગુણીને રજોગુણ કરી દીધો, રજોગુણને સત્વગુણમાં લઈ આવી દીધા, સત્વગુણ હતા એને શુદ્ધ સત્વગુણમાં લઈ આવી દીધા. બીજું, અંતર્ગત જોઈએ તો સાયકોલોજીકલ પરિબળે આ ઘટનાઓ ઘટી. તો સ્થૂળની દૃષ્ટિકોણે આપણે એમ જો જોઈએ તો આદાન પ્રદાન એવી રીતે થઈ ગયું કે તમે કલ્પી નહીં શકો અને છતાં તમારી કમાણીમાંથી, તમારી વસ્તુઓમાંથી તમે એને આપી દીધું. જેની અંદર તમારો કંટ્રોલ નહોતો, ઈશ્વરનો કંટ્રોલ હતો, એનાથી એણે આ કામ કરાવી દીધું, બરાબર. તો એ દૃષ્ટિકોણે ક્યાં લોકો હોય અને આપણે ક્યાં હોય, પણ છતાં એ દૂર સુધી મદદ વ્યક્તિ પહોંચાડે છે, ધનથી પહોંચાડે છે, વસ્ત્રથી પહોંચાડે છે, અન્નથી પહોંચાડે છે. તો આ બધું જે કામ છે, જે ઘટનાઓ ઘટી, એમાં ભલે વ્યક્તિ માધ્યમ બની પણ કાર્ય કરાવ્યું કોણે? તો કે આ સમષ્ટિ, બરાબર. તો હવે સમષ્ટિનું ઓબ્ઝર્વેશન કરતાં તમે શીખો કે પરમાત્મા સાવ જળવત છે એ એને મંજૂર નથી. જો પરમાત્મા જળવતતા જેની અંદર છે એ એને મંજૂર નથી, એ હલાવે છે એને, બરાબર. એ એને મારે જ, એને ઠપકો આપીને એને જગાડી રહ્યો છે, બરાબર. અને કરાવી શું રહ્યો છે? તો એની અંદર ભાવને નિર્માણ કરાવી રહ્યો છે, એના હૃદયને હલાવવા કોશિશ કરી રહ્યો છે, બરાબર. અને હૃદય જેનું હાલે છે તો એની અંદર જ્ઞાનને હલાવવાની કોશિશ કરી રહ્યું છે કે નિરીક્ષણ કર કે સમષ્ટિની વ્યવસ્થા કેવી છે. અહીંયા કોઈ વ્યક્તિને કહેવું પડે છે કે સમષ્ટિ ખુદ જ એના હોવાપણામાં બધી ઘટનાઓ ઘટી જાય છે, એનું તમે નિરીક્ષણ કરો, બરાબર. તો આ નિરીક્ષણ કરતાં જેની અંદર ભાવ હતો એને આ ઓબ્ઝર્વેશન કરતાં સમષ્ટિનું જ્ઞાન થઈ ગયું, એની પ્રજ્ઞાનું જ્ઞાન થયું. જેની અંદર તમોગુણ પ્રાધાન્ય હતું એની અંદર ભાવ પ્રગટ થઈ ગયો, એની અંદર સંવેદના પ્રગટ થઈ ગઈ, બરાબર. તો એકી સાથે અનેક વ્યક્તિઓનું એ ઉત્થાન કરે છે અને કરે છે, બરાબર. ચાહે આપણે એની ઉપર નજર હોય યા ન હોય, પણ એને તો જે કામ કરવું તે કર્યું. બીજું એક છે પોતાની પ્રચંડ જે શક્તિ છે એ શક્તિનું આપણને ભાને કરાયું કે જો આ પૃથ્વી ગમે એટલા કિલો એ વજન ધરાવતી હોય, બરાબર, ગમે એટલા ટનની હોય, મારી એક જ ખાલી એક નજર જ છે ને, મારી એનર્જીની એક શક્તિ છે ને, એક અંશ છે ને, એ ધારે ને તો આને હલાવી શકે એમ છે,
બરાબર. એકી સાથે જો મારે બધાને સોડાવી દેવા હોય તો હું સોડાવી શકું એમ છું. એમાં તમે ઈચ્છો તો પણ તમે બચી શકો એમ નથી, એટલી મારી પ્રચંડ શક્તિ છે. એટલે એણે આપણને બતાવ્યા કે તમે કંઈ જ નથી, જે કંઈ છે એ હું જ છું. બરાબર. આ આપણને જ્ઞાન કઈ પ્રસંગથી આપણને આ જ્ઞાન થાય તો સમષ્ટિએ જે આ રચનાઓ કરી છે અને એની અંદર જે પ્રસંગો ઘડે છે એના ઉપરથી આપણને આ બોધ થાય છે. બરાબર. અને એ સમતા લાવે છે, એ બેલેન્સ લાવે છે સમષ્ટિની અંદર એક જ ઝાટકામાં. બરાબર. પણ એનો એક જ ઝાટકો પ્રચંડ હોય છે, જે આપણે બધાએ અનુભવ્યો હોય છે. બરાબર. એવી જ રીતે આપણું જે અંતઃકરણ છે એ અંતઃકરણની અંદર ક્યારેક પ્રકૃતિગત તમોગુણ વ્યાપેલો હોય, ક્યારેક રજોગુણ હોય, ક્યારેક સત્વગુણ હોય. બરાબર. તો અહીંયા એમ કહે છે કે અધ્યાત્મની અંદર પ્રવેશ જેને કરવો હોય, જેને ખરેખર આવરણને હટાવવા છે, જેને ખરેખર ઓબ્ઝર્વેશન કરવું છે, તો એ દેહ ઉપર જીવનારો જે વ્યક્તિ હોય અને પ્રકૃતિનો સ્થૂલ જે પદાર્થ છે એને મૂલ્ય ધરાવીને જો જીવતો હોય તો એ આની અંદર પ્રવેશ ન કરી શકે. બરાબર. તો પ્રવેશ કોણ કરી શકે? તો કે ભાઈ જેને આ સ્થૂલ નહીં પણ એની અંદર રજોગુણ છે, ક્રિયા કરે છે, જપ કરે છે, તપ કરે છે, ધ્યાન કરે છે, ભજન કરે છે, દાન કરે છે, પુણ્ય કરે છે, એવો જે રજોગુણી જે વ્યક્તિ છે એ લોકોની અંદર થોડુંક ઉત્થાન હોય છે અને એ લોકોને જ પ્રશ્ન ઉઠે છે. પ્રશ્ન જે ઉઠે છે આવા લોકોને ઉઠે છે. બરાબર. તો એવા લોકોનો જે પ્રશ્ન હોય ને આવો હોય કે ભૂખમરો છે, આ બધું છે એ હોવું જ ન જોઈએ. બરાબર. હવે એ હોવું ન જોઈએ તો અહીંયા સંત જે ઓબ્ઝર્વેશન કરવાનું એટલા માટે કહે છે કે વ્યક્તિથી બનેલી સમષ્ટિ છે. એટલે સમષ્ટિ જે છે એનાથી તું એકલો જુદો પડી જ ન શકે, કારણ કે તારા થકી અનેક હુંથી બનેલી આ આખું વિશ્વ છે. હવે જે આ વ્યક્તિથી બનેલો જે સમષ્ટિ હોય અને સમષ્ટિની અંદર જે મનના માળખાઓ પ્રગટ થતા હોય બહાર, તો એમાં તું બાકાત નથી. તું પણ એની અંદર સામેલ જ છો. બરાબર. એક વ્યક્તિની હિંસાથી અનેકની અંદર હિંસાઓ છે જ. એને તમે એમ નહીં કહી શકો કે મારામાં હિંસા નથી ને આનામાં છે, એમ નહીં, બધામાં છે. બરાબર. તમને તે પહેલાંય કહ્યું હતું કે ગ્રહમાનોની અંદર જે અસરો આવે છે એ પૃથ્વી ઉપર લાંબા સમય સુધી રહે છે અને દરેક વ્યક્તિની અંદર એ જે રીતનું વાતાવરણ હોય ને જે ગ્રહોની અંદર હિલચાલ થઈ હોય એ પ્રમાણે માનવના આંતર સાયકોલોજીકલ પરિબળે હિંસા છે, કામ છે, ક્રોધ છે, એ બધું વ્યાપી જાય છે. બરાબર. તો એ કેની અંદર વ્યાપે છે? જે પૂરેપૂરો બેહોશ છે ને એની અંદર વ્યાપી જાય છે. અને થાય છે શું? તો કે એ જે એનર્જી જે છે એ આપણા બોડીને હલાવી દે છે. અને ઘણી વખત તમે જોજો કેટલાય વ્યક્તિના મોઢામાંથી તમને સાંભળવા મળે કે અમે ક્રોધ કરવા ઈચ્છતા નહોતા પણ એ વ્યક્તિ એવું કર્યું, અમારાથી ક્રોધ થઈ ગયો. અમે ખૂન કરવા માંગતા નહોતા પણ એણે એવું કર્યું, મને ખ્યાલ જ ન રહ્યો, મારાથી ખૂન થઈ ગયું. એમ તો હકીકતની અંદર આપણને ખ્યાલ આવે છે જો વ્યક્તિ હોશમાં હોય તો એ આવું કાર્ય ક્યારેય ન કરે. આ જે કાર્ય કર્યું છે એ પૂરેપૂરી બેહોશીમાં થયું છે. અને બેહોશીની અંદર હેન્ડલિંગ કોણે કર્યું છે? તો આપણે એમ કહીએ કે પ્રકૃતિની અંદર જે પડેલું જે પરિબળ છે અને એ પરિબળના આધારે આ ઘટનાઓ ઘટી ગઈ છે. બરાબર. હવે અહીંયા આપણે ઓબ્ઝર્વેશન એ કરવાનું છે કે આપણે ઈચ્છીએ છીએ કે આ ભૂખમરો ને બધું જતું રહેવું જોઈએ, તો ભાઈ એ જાય એમ નથી. કેમ? તો એક વ્યક્તિ સુધરે અને એક વ્યક્તિ અંદરથી ઉઠે અને એ કાર્ય કરવા જાય અને બીજી જે વ્યક્તિઓ છે એ કાર્ય ન કરે તો એ સામૂહિક વગર આ ઘટનાઓ ઘટે નહીં. બરાબર. એટલે અહીંયા સંતે એમ કીધું કે તું ઓબ્ઝર્વેશન એટલા માટે કર કે તને ખુદ ખબર પડે કે આ ભૂખમરો લાવવામાં મારો પણ એક હાથ છે, મારી પણ એવી એક ચેષ્ટા છે, મેં પણ આ કાર્ય કર્યું. જેમ આપણે કહીએ મોટા માથા છે એ મોટા કરપ્શન કરે તો નાનો માથો ₹1 કરપ્શન તો કરે જ છે.
એને આપણે એમ નહીં કહી શકીએ કે આણે રૂપિયો નથી લીધો, બરાબર. ક્યાંક ને ક્યાંક જુદી રીતે પણ આ ઘટનાઓ તો ઘટે છે, એટલે કોઈ નિર્દોષ નથી, બરાબર. એટલે એ પ્રથમ સાધકની ઉપર પ્રકાશ કરીને એમ કહે છે કે તું જે વસ્તુને જોવે છે એ તને જે નડે છે ને એ તને દેખાય છે, અને જે દેખાય છે એને દૂર કરવા માટે તું પ્રયત્ન કરવા માંગે છે, બરાબર. અને આનો તું જવાબ લેવા માંગે છે, તો આનો જવાબ ક્યારેય ન મળે, બરાબર. અહીંયા તો તારે પહેલાં સાધકે તો પોતાનું ઓબ્ઝર્વેશન કરવું પડશે કે ભાઈ ભૂખમરો આમ છે, અને એ ભૂખમરાની પીડા તને કઈ રીતે છે એ મને કહે. તો આપણે ઓબ્ઝર્વેશન કરશું તો આપણને ખબર પડશે કે આપણે એ જે ભૂખમરામાં છે એને આપણી જાતને ત્યાં બેસાડી દઈએ છીએ, અને આપણને એમ થાય છે કે મારી આ દશા આવશે તો, એટલે પહેલેથી સલામતી ઈચ્છીએ છીએ, બરાબર. અને સલામતી ઈચ્છીને આપણે આને દૂર કરવા માગીએ છીએ. તો અહીંયા સંત કહે છે એમ એ દૂર થાય નહીં. પહેલાં તું તારી દ્રષ્ટિ, તારું ઓબ્ઝર્વેશન, અને તને પોતાને ખ્યાલ આવવો જોઈએ કે આ લો શું છે એમ, બરાબર. બીજું, એક જ મા બાપના બે બાળકો હોય, એકનું પ્રારબ્ધ રોયલ તરીકે હોય અને એકનું પ્રારબ્ધ સાવ ઝૂંપડામાં હોય, બરાબર. તો છે એક જ મા બાપના, બરાબર. અને છતાં બંનેના આવા પ્રારબ્ધ લખાયેલા છે. તો અહીંયા લો બતાવે છે કે ગરીબી જે પ્રાપ્ત થઈ છે એના કર્મનું ફળ છે, અમીરી જેને પ્રાપ્ત થઈ છે એ એના કર્મનું ફળ છે, બરાબર. એક મજૂરી કરીને મેળવે છે, એક બેઠો બેઠો કલમ ચલાવીને જ મેળવી લે છે, તો એ બેના પ્રારબ્ધ છે, બરાબર. તો હવે એ પ્રારબ્ધ ઉપર આપણે કાંઈ નહીં કરી શકીએ. એ જે પ્રારબ્ધ છે, સમષ્ટિનો જે લો છે, એમાં આપણે કાંઈ કરી શકશું નહીં, બરાબર. એટલે એ વિચાર જ ખોટો ત્યાં ઠરી જાય છે કે ભાઈ તું જે વિચારવા માંગે છે, તું જે દૂર કરવા માંગે છે, એ સમષ્ટિના લો અનુસાર જો આપણે જોવા બેસશું તો એમાં આપણે ફેરફાર નહીં કરી શકીએ, બરાબર. એટલે અહીંયા શું કહે છે કે તમે વિચારથી જે વિચારીને જે પ્રશ્ન ઉઠાવો છો અને એનો સંઘર્ષ ઓરો છો, તો પહેલાં એમાંથી મુક્ત થઈ જાઓ. પહેલાં એ આપણે નથી કરવાનું. અત્યારે આપણે શું કરવાનું છે, આપણું ઓબ્ઝર્વેશન કરવાનું કે ભાઈ આ સ્થિતિ જે છે એ સ્થિતિનું કારણ હું જ છું, બરાબર. અને હું કારણ શું કરવા છું, તો મારું અહંકારનું કેન્દ્ર છે એટલે એ કારણ છે, મારી બેહોશી છે એટલે એ કારણ છે, બરાબર. તો પહેલાં હું મારી બેહોશી દૂર કરું, પહેલાં હું હોશમાં આવું, બરાબર. અને હોશનો અર્થ થાય છે, જાગૃતિનો અર્થ થાય છે, વર્તમાનનો અર્થ થાય છે પોતાના સ્વરૂપની જે વિસ્મૃતિ છે એ સ્મૃતિ થઈ જવી અને સ્મૃતિ અખંડ રહેવી. જો આવી ઘટના જો આપણી અંદર ઘટી જાય તો પછી જે આ પ્રશ્ન છે ને એ પ્રશ્ન તમારા માટે વ્યર્થ થઈ જશે કે આ પ્રશ્ન બરાબર છે જ તમારો, બરાબર. પ્રશ્ન ક્યારે બરાબર ઠરે કે જો તમે હોશમાં હો અને હોશમાં તમને કાંઈ દેખાય તો તમને તમારો પ્રશ્ન સાચો ઠરે, બરાબર. તો હોશની અંદર તો પ્રકૃતિ જેવી છે એવી દેખાશે, બરાબર. પ્રકૃતિના માધ્યમ દ્વારા વ્યક્તિના જે ફળો છે એ પણ તમને બરાબર દેખાશે. કેમ? તો એના કર્મનો આધાર છે, એનું કર્મ એવું છે એ એનો આધાર છે, બરાબર. એટલે એમાં આપણે કંઈ કરી શકશું નહીં. તો હવે આપણે શું કરી શકશું અહીંયા, તો કે બીજું કાંઈ નહીં કરી શકીએ, આપણે પ્રાર્થના કરી શકશું. એના માટે આપણે બીજું કંઈ નહીં કરી શકીએ, પણ આપણે એની પર પ્રાર્થના કરી શકશું, બરાબર. ત્રીજું, જે વ્યક્તિ મુક્ત છે, જેની અંદર સ્વાભાવિક સ્વસ્વરૂપમાં સ્થિતિ છે, બરાબર, તો એની અંદર કરુણા છે, પ્રશાંતિ છે, બધું છે, બરાબર. તો જેવી રીતે વગર આમંત્રણે કોઈ વ્યક્તિ અચાનક આપણા આંગણામાં કોઈ આવી જાય તો અહીંયા આપણે વિચાર નથી કરતા, પણ આપણા ઘરની અંદર જે સુવિધાઓ હોય ને એ પ્રમાણે આપણે એને ભોજન આરોગ્ય આપી દઈએ છીએ, બરાબર. અને એ ભોજન આપતી વખતે આપણી અંદર વિચાર પણ નથી, હેતુ પણ નથી, બરાબર. કોઈ એનો ભાવે એવો નથી, પણ આપણે સ્વાભાવિક એને આપણે ધરીએ છીએ અને પ્રેમથી એની જોડે રહીએ છીએ. અને એ વખતે આપણે જે વ્યવહાર કર્યો છે એની અંદર શાંતિ, આનંદ, પ્રેમ
વ્યાપીને છે, કેમ કે એની અંદર વિચારની આવશ્યકતા નથી રહી, અથવા એવું કોઈ કારણ નથી બન્યું કે જેમાં વિચારને ઉઠવું પડે, બરાબર. કારણ કે શક્યતા જ નથી, સમય જ નથી તમારી આગળ, અચાનક આવેલી વ્યક્તિ છે, બરાબર. એમ જે સંત જીવન મુક્ત સ્થિતિની અંદર છે એની હર પલ હર ક્ષણ પ્રેઝન્ટ મુમેન્ટ જ છે. હવે પ્રેઝન્ટ મુમેન્ટની અંદર સામે કોઈ ઘટનાઓ ઘટી તો એને સહજતાથી, જો અંદરથી વિચારથી ક્યારે ન ઉઠાવે, આ તમે સમજી લેજો, એ વિચારથી ક્યારે નહીં વહે. સંત હંમેશા 3 સૂચન સ્વીકારે છે સામેથી, એ સામેથી સૂચન માગે છે, અને જ્યારે હરિ તરફથી સૂચન મળે છે ને ત્યારે જ એ વહે છે. સંત 3ની સામે નજર કરે છે, એક ગુરુ સામે નજર કરે છે, એક એનો ઈષ્ટ હોય એની સામે નજર કરે છે, એક પોતાના આત્મા સામે નજર કરે છે, અને એ 3ની ઉપર નજર કર્યા પછી એની અંદર જે સ્ફુરે છે ને એ પ્રમાણે વહે છે. એટલે તમે જોજો કે જીવન મુક્ત સંતો હોય એ જ્યારે વહેતો હોય ને ત્યાં તમને 2 રૂપે દેખાય. તમને ખ્યાલ હોય તો રમણ મહર્ષિના જીવન ચરિત્રની અંદર એક વાત આવી છે કે ચોર જ્યારે એના આશ્રમમાં ચોરી કરવા આવ્યા અને એને કાંઈ આશ્રમમાંથી મળ્યું નહીં એટલે ખીજાણા ચોર કે એક તો અમે ભયથી અહીંયા આવ્યા છે અને ચોરી કરવા બેઠા, આમાં કાંઈ મળ્યું નહીં. એટલે એ લોકોએ શું કર્યું કે જે લોકો હતા ને એને માર્યા, અને મારતા મારતા રમણ મહર્ષિને મારીને ગયા એ લોકો, બરાબર. હવે રમણ મહર્ષિને જ્યારે માર્યું ને બીજા સાધકે નહીં જોયેલું, એટલે બધા સાધકોએ એમ કીધું કે બાબા અમે એને મારવા જ જઈએ, એમ મારીએ જ એને એમ. એટલે બાબાએ ના પાડી કે ભાઈ એવી એમની જરૂરિયાત હતી એટલે એ ચોરી કરવા આવ્યા હતા, અને હવે એને ન મળ્યું તો ગુસ્સો આવ્યો હતો, એને આપણને માર્યું એમ. તો કે બાબા અમને માર્યું, અમને કેટલું વાગ્યું છે અમે જાણીએ, તમને નથી માર્યું એટલે તમે આવી રીતે બોલી શકો છો એમ. તમને નથી માર્યું એટલે તમે આવી રીતે બોલી શકો છો, પણ અમને માર્યું છે એટલે અમને કેવી પીડા થાય છે અમે જાણીએ છીએ એમ. એટલે બાબાએ કીધું કે ફાનસ લો અને તમે જુઓ કે મને કેટલું માર્યું છે, બરાબર. અને ખરેખર જોયું તો રમણ મહર્ષિને ખૂબ મારીને ગયેલા એ લોકો, બરાબર. તો એ વખતે રમણ મહર્ષિએ એમ કીધું એની પર કરુણા વિવાહ, એને જવા દો, એને માફ કરી દો, બરાબર. એક એ કામ. સત્સંગમાં બેઠા હતા અને અચાનક એક વ્યક્તિ આવી અને એણે રમણ મહર્ષિ પોતે જે ગાદી પર હતા એને બેઠાને જોયા, એને તો એની બાજુમાં જે લાકડી હતી દંડો લઈને મારવા ગયા. હવે જોજો, માર્યું એને માફ કરે છે અને જેણે હજી કાંઈ કર્યું નથી એને મારવા ગયા. આ 2 ચેષ્ટા સંતોથી થઈ. સાધક એને કઈ રીતે લેશે? સાધક એમ કહેશે ઓલો બિચારાએ કાંઈ નહોતું કર્યું એને મારવા ગયા, અને ઓલો મારીને ગયો તો એને ક્ષમા આપી દીધી, બરાબર. પણ એ લો જે છે એ લો કોણ જાણે છે એમ? તો કે જે જીવન મુક્ત સંત છે એ જાણે છે કે આ લો છે, બરાબર. તો અને એની કરુણા એ છે કે લો પ્રમાણે જ વહે છે, એમાં ક્યાંય પોતાનો ચંચુપાતે થવા નથી દેતો, બરાબર. એટલે તમે જોજો, સંત આપે ને ત્યારે તમે એમ કહો કે પોતે સાવ દિગંબર થઈને આપી દે છે, બરાબર. અને ઘણી વખત એવું હોય કે આપ્યું હોય ને પાછું લઈ લે છે. ઘણી વખત એવું બને કે આપ્યું હોય તમને અને પછી એમ કે લાવ પાછું લાવ, અને એ લઈ લે છે, બરાબર. થઈ 2 ચેષ્ટા એક સરખી. એકમાં તમને એમ થયું ઉદાર છે અને એકમાં તમને એમ થયું કે આટલી નાની વસ્તુ આપીને પછી પાછી લઈ લીધી. હવે આટલામાં શું બાપુને થયું એમ? ભાઈ બાપુને એટલામાં જ થયું, બરાબર. હવે આવી જે વ્યવહાર હોય એ વ્યવહારને કોણ સમજે કે સંતે આમ કેમ કર્યું? આપણને જ ખબર, બરાબર. એટલે એ વખતે એમ કહે છે કે સાયકોલોજીકલ પરિબળ જે છે આપણી અંદર પડેલું જે છે એ આપણા થકી ઊભું કરાયેલું છે, બરાબર. હવે આપણા થકી જે ઊભું થયેલું પરિબળ હોય એને આપણે સામે જોઈએ તો એની અંદર આપણી જે અભિવ્યક્તિ હોય એ આવી જ હોય, બરાબર.
પણ જે વ્યક્તિ સાયકોલોજીકલથી મુક્ત થયેલી છે તો એને સમષ્ટિનો લો દેખાય છે, બરાબર. આને એક સમષ્ટિનો લો છોડીને પોતાની કરુણામાં સ્થાપિત થયેલો છે, તો એ લોને લો રીતે રહેવા દે છે. અને આત્મા સર્વવ્યાપી છે, એટલે એની પીડા એ મારી પીડા છે, અને એ વહી રહી છે પ્રેમથી. તમને ખ્યાલ હોય તો જે માતાઓ છે એને ખ્યાલ હશે કે એ સ્વાભાવિક પ્રેમથી કઈ રીતે વહેવાય છે, જેમાં એનો પ્રયત્ન નથી હોતો, એમાં પ્રયત્ન છે સામી વ્યક્તિનો. એમ તો બાળક હોય અને એ બાળક ભૂખું થાય તો માં તો સ્વાભાવિક બેઠી છે, એ વાતોમાં છે, વ્યક્તિની વાતમાં છે, ઘરના કામકાજમાં છે, અને છતાં બાળક ઘોડિયામાં સૂતું સૂતું ભૂખું થયું છે. ઘણા બાળકો એવા હોય ઊંઘમાં ભૂખા થયા હોય તોય ન ઉઠે, કારણ કે એટલા ઊંઘમાં પ્રગાઢ રૂપે હોય, પણ એ ભૂખું થયું હોય અને માને ખબર પડી જાય કે બાળક ભૂખું થયું છે. બાળક રોતું નથી છતાં ખબર પડે. હવે એને ખબર કેમ પડે છે? એ ખબર એને કેવી રીતે પડે છે? તમે તો માં છો. માને ખબર પડે, કેવી રીતે ખબર પડે? અરે એને તાલમાં દૂધ આવે તરત. જો સમષ્ટિનો લો છે કે જોડાયેલા છે એમ નહીં, વાસ્તવિકતા અંતરનો આત્મા જે છે એ વ્યાપીને છે. બાળક એનો જ અંશ છે, માને દૂધ કાઢવા માટે વિચાર ન કરવો પડે, બાળક ભૂખું થાય ને દૂધ વેવા માંડે. ખ્યાલ આવ્યો? આ કરુણા છે. આ એને એક જ રીતે લેજો કે પરમાત્માની કરુણા શું છે, સંતની કરુણા શું છે. જેમ પીંડથી ઉત્પન્ન થયેલું જે બાળક છે એની માને સ્વાભાવિકપણે દૂધ વેવા માંડે છે, એને વેવડાવવા પડતા નથી, એને વિચાર કરવો નથી પડતો, આપોઆપ વહે છે. એમ જીવનમુક્ત જે સંત છે ને એની સામે જે પણ કંઈ ઘટનાઓ ઘટે ને એને વેવા માટે વિચાર ન કરવો પડે, એ આપોઆપ વહે, બરાબર. અને એ એટલો વહે કે જ્યાં એને સ્થૂલની જરૂર પડે એ સ્થૂલને વેવડાવે, જ્યાં ભાવની જરૂર પડે ત્યાં ભાવને વેવડાવે, જ્યાં આનંદની જરૂર પડે ત્યાં આનંદ વેવડાવે, જ્યાં શાંતિની જરૂર પડે ત્યાં શાંતિના તરંગો વહેતા થઈ જાય, જ્યાં પ્રકાશની જરૂર પડે ત્યાં પ્રકાશને વેવડાવે, જ્યાં શબ્દની જરૂર પડે ત્યાં શબ્દને વેવડાવે. આ એની કરુણા છે, બરાબર. તો એ ક્યારે વહે કરુણા? તો કે આ ઘટના સ્થૂળ છે અને સમજવાની છે એને ગુઢાર્થની અંદર કે ભાઈ કરુણા છે શું યાર? તો કે સામાની જરૂર પડી. જો સામે જરૂર પડે છે એટલે વહે જ. વહે શબ્દ જે છે ને એ સામે જરૂર ન હોય ને તો ન વહે. જો આ એક કુદરત વિશેષ રૂપે વહે ક્યારે? જરૂરિયાત પડે ને ત્યારે. એમ સંત પણ વ્યવહારની અંદર આવે ક્યારે? એને જરૂરિયાત પડે ને સામે વ્યક્તિને ત્યારે. એને નથી જરૂર આ કાંઈ, એ કાંઈ જ નથી કરતો, એ પૂરેપૂરો નિષ્ક્રિય છે, બરાબર. એ પૂરેપૂરો પોતાના આત્માની અંદર ડૂબેલો જ છે, એને કંઈ કરવું પડતું એ નથી, બરાબર. તો એક છે પ્રકૃતિના લોને સમજે છે, એક છે અહંકારના કેન્દ્રમાંથી ઉઠતા પ્રશ્નોને જવાબો છે, અને એક છે એ આનાથી પર ઉઠીને એક ઊભો છે, બરાબર. તો એકમાં વહેવું છે, એકની અંદર સમજવું છે, અને એકની અંદર સમજવું નથી, અજ્ઞાન છે. અને એ અજ્ઞાનની અંદર એ સામે જે વ્યક્તિ હોય ને એની ઉપર એ દોષારોપણ આપે છે, બરાબર. હવે જોજો, સંતો જ્યાં કાતર વાપરે ને, ધારો કે જે કૃષ્ણમૂર્તિએ ગુરુ પર જ કાતર વાપરી છે કે ગુરુ શિષ્યના જે આ સંબંધો છે એને હું સ્વીકારતો નથી.
એટલે એણે સખા ભાવ ફ્રેન્ડ તરીકે એણે લીધા, બરાબર. એટલે એણે શબ્દ મિત્ર શબ્દ આપણને આપ્યો એમ, બરાબર. પણ જે કૃષ્ણમૂર્તિએ એક જ મિત્ર આપ્યો છે એમ નથી, પણ કૃષ્ણ ભગવાને અર્જુનને મિત્ર તરીકે રહીને બોધ આપ્યો છે. જે કૃષ્ણમૂર્તિએ ખંડન કર્યું છે એમ નથી, પણ અહીંયા કૃષ્ણએ સખા થઈને જ એને ગીતાનો બોધ આપ્યો છે, બરાબર. અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે કે મિત્ર એક શબ્દ એવો છે કે જેની અંદર સમકક્ષા છે. સમકક્ષાની અંદર અંતઃકરણ જે પાત્ર છે એમાં જે સખા છે એમાં મોટો હોય કે નાનો હોય, જેની અંદર પ્રકાશ હોય અને જેની અંદર અંધકાર હોય, પણ બે પાત્ર એક સરખા છે. એકની અંદર એ અહંકાર નથી ને બીજાની અંદર એ અહંકાર નથી. એકની અંદર લેવું છે એવો ભાવ નથી, એકની અંદર દેવું છે એવો ભાવ નથી, પણ સમપાત્રતા એ આવ્યા એટલે એ સખા બન્યા. અને એ સખા બન્યા તો એણે શું કર્યું એમ તો કે આમાંનું જે હતું એ આની અંદર જતું રહ્યું અને એને બોધ થઈ ગયો, બરાબર. એટલે એમ કહે છે કે એવી જે પાત્રતા છે એની અંદર ઊંચું કે નીચું કંઈ છે નહીં. એટલે ઊંચું નીચુંનો જે સંબંધ છે એને જે કૃષ્ણમૂર્તિએ કાપ્યા, બરાબર. એને એમ કીધું કે ભાઈ ગુરુ અને જે શિષ્ય છે, તમે જે કહો છો કે આ ગુરુ છે આ શિષ્ય છે, એમ અદ્વૈતની દૃષ્ટિકોણે જુઓ તો ગુરુ કે શિષ્ય એમ ન બની શકે, બરાબર. એમ ન બની શકે, એમ છે જ નહીં, બરાબર. તો હવે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ અને શિષ્યને અપનાવ્યા છે. તો અહીંયા એમ કહે છે કે ભાઈ કઈ દૃષ્ટિકોણે અપનાવ્યા છે તો કે એકની અંદર ગુરુતા પ્રગટ થઈ છે અને એકની અંદર જે ગુરુતા પ્રગટ નથી થઈ પણ શરણાગતિ પ્રગટ થઈ છે. જોજો, જે શરણાગત થઈ ગયું, જે અંતઃકરણની અંદર વૃત્તિ શરણાગત થઈ ગઈ એને આપણે શિષ્ય કીધું, અને જેની અંદર તત્વ જે છે એ પ્રગટ થઈ ગયું એને આપણે ગુરુ કીધું, બરાબર. અહીંયા ઊંચો કે નીચો કંઈ જ નથી. એકની અંદર આત્મદેવનું પ્રાગટ્ય છે, એકની અંદર શરણાગતિ છે, એટલે આનું પ્રાગટ્ય એની અંદર પ્રતિબિંબિત થઈ જાય છે, બરાબર. પણ એ લેવલ બે એક સરખા આવે તો, લેવલની અંદર ઊંચું કે નીચું હોય તો એની અંદર દ્વૈત રહે, અદ્વૈતતા ના આવે, એમ, બરાબર. તો અહીંયા એણે એમ કીધું કે ભાઈ ગાદી સ્થાપિત હોય અને શિષ્યો આગળ સેવાઓ કરાવતા હોય, અમુક રીતે વલણ એની અંદર હોય, અમુક કહેવાનું હોય કે અમે તમને આપી દઈશું. તો આવું જે અભિવ્યક્તિ જે છે ને એની ઉપર એણે કાતર મૂકી કે ભાઈ કેમ તો કે તત્વ એવું છે કે આપી ન શકાય. શબ્દ સંકેત તરફ કરાવવો છે મારે તો હું શબ્દ આપી શકું, પણ તમારો જે તરફ હું સંકેત કરાવવા માગું છું એ જે સંકેત જે વસ્તુ પ્રત્યે હું કરાવું છું એ હું તમને નહીં આપી શકું, કારણ કે એ તમારી અંદર છે જ, બરાબર. એટલે શાંતિ, આનંદ, પ્રેમ, બોધ એ કોઈ આપી ન શકે. દ્રષ્ટિ આપી શકે, પણ જે દ્રષ્ટિ હું આપું છું એ તમારી અંદર પ્રાપ્ત છે એનો સંકેત આપું છું, બરાબર. આ આપી શકાય, બીજું ન આપી શકાય. એટલે અહીંયા કહે છે કે સેવાથી પ્રાપ્ત થાય, સત્સંગ એટલે આ શબ્દથી આ જે પ્રવચનો આપણે સાંભળતા હોય એનાથી પ્રાપ્ત થાય, એ એને ના પાડે છે કે ભાઈ ઓબ્ઝર્વેશનથી જ પ્રાપ્ત થાય એ એમ કહેવું છે. તો આપણા ઋષિવરોએ પણ આ જ વાત કરી છે, આપણા ઋષિવરોએ આ જ વાત કરી છે કે જ્યાં સુધી આપણે આપણી અંદર ઓબ્ઝર્વેશન નહીં કરીએ, આપણે આપણી ભવર ગુફાની અંદર આપણે જ નહીં જઈએ તો એ તત્વને આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ, એને આપણે પ્રગટ નહીં કરી શકીએ, એમ એની આડેના આવરણથી આપણે હટાવી નહીં શકીએ, એમ. તો એ એનું કહેવું છે, બરાબર. એટલે શબ્દ જે કહેવાય છે એ શબ્દની અંદર જો અણસમજ હોય અને જો અભિવ્યક્તિ કરવામાં આવે તો ખોટે રવાડે ચડી જવાય. એટલે અહીંયા આપણે એ ધ્યાન દેવાનું છે કે કોઈ પણ વ્યવહાર કરીએ એ વખતે એક આત્માની સૂચના હોય, એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય, એમાંથી એક સ્ફુરે, એક ગુરુ તરફથી આદેશ હોય
અને એક સમષ્ટિ તરફથી આપણને ઈશારો હોય અને આપણે જ્યારે વહે છે એ બધાય કર્મને સત્કર્મ જ કીધા છે, એને અસત્કર્મ કીધું જ નથી. અને જેને આ દૃષ્ટિકોણે આ સંત છે એ એમ કહે છે કે હોશમાં રહીને જ્યારે કોઈ વ્યક્તિ કરે છે તો એને હોશની અંદર આ 3 વસ્તુ પર હોશ છે. શું? પ્રકૃતિ, પ્રકૃતિનો લોભ, બરાબર, અને મુક્ત થઈને કોઈ પણ હેતુ વગર જે આત્માની પ્રેરણાથી, આત્માના સ્ફુરણથી જે કર્મ થાય છે એ એને બંધન કરતા નથી, કારણ કે એ કરુણાનું સ્વરૂપ છે, એ પ્રેમનું સ્વરૂપ છે, એ પોતા ઉપર જ વહી રહ્યું છે, અહીંયા બીજું કોઈ છે નહીં. આ એનું જ્ઞાન છે, બરાબર. એટલે અહીંયા આપણે ધ્યાન દેવાનું છે કે ભાઈ આ સમષ્ટિ જે છે એની અંદર કુદરત જ આ મૂકે છે બધી વસ્તુઓ, અને આપણી સામે કુદરત જ એવી વ્યક્તિઓને મોકલે છે, અને કુદરત જ આપણને એમ કહે છે કે આટલું તમે કરો, આનાથી આટલું નહીં. કેમ? એ નાય તમને એ જ પડાવશે પાછો, જો તમે સજાગ હો ને. જે બાળકો આ શરીરની સાથે બજારમાં આવતા હોય તો એ લોકોને ખ્યાલ છે કે ધારો કે મને અંદરથી એવું થયું હોય કે આટલું 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 કરવું છે આ વ્યક્તિ માટે એમ, અને એ વ્યક્તિ માટે કરવા માટે બજારે જાઓ અને બધું લો, અને જેટલું વિચાર્યું હોય એ બધું જ્યાં લેવાની એંડાવવાનું હોય ને અચાનક બ્રેક લાગે અંદર, અચાનક, અને એમ કહી દે કે આ નહીં, નથી લેવાતું. અને ખરેખર એ વસ્તુને હું ન જ લઉં, ગમે એમ થઈ જાય ને, કોઈ એમ કહે ને કે હવે આટલા માટે નહીં, એટલે નહીં, બસ આટલું જ, અહીંયા બ્રેક લાગી ગઈ છે, અને આપણે એને બ્રેક લગાડીએ ઈશ્વરે, તો આપણે અહીંયા સ્ટોપ થઈ જઈશ, બરાબર. જ્યાં એમ કહે છે કે આ અહીંયા આપી દેવાનું છે તો એને કાલ ઉપર નથી છોડતી, એને આજે જ કરી નાખવું, કાલ નહીં, કાલે આપણને નથી ખબર, અત્યારે આપણને શું કરવા કીધું. તો આ જ સમય એવો છે કે જે પ્રજ્ઞા સહિત એના ડેટા ફિટ છે, અને એવે વખતે જ એને આપવાનું થાય છે, અને એવે વખતે જ આપણો ચોપડો ચોખ્ખો થઈ જાય છે, અને એ આપણને ખબર પડે છે કે વગર સમય, એટલે વ્યવહારિક સમય ન હોય અને છતાં અગાઉથી આપણાથી આ કામ થઈ જાય. એટલે આપણને એમ થાય કે સંતની દ્રષ્ટિ, સંતનું વહેવું, સંતનું બોલવું, સંતનું ચાલવું, હંમેશા આપણે આપણી દૃષ્ટિકોણથી જ એને સમજવાની કોશિશ કરી છે. પણ જો સંત દ્રષ્ટિથી આપણે સમજવાની કોશિશ કરીએ તો આપણને ખરેખર ખબર પડે કે આ લો છે ને એને પૂરેપૂરો જાણે છે, આ લો છે એને પૂરેપૂરો જાણે છે, અને જે વહાય છે ને એ એને ખબર છે કે ચોપડો પૂરેપૂરો ચોખ્ખો થઈ રહ્યો છે, એમાં મારે ક્યાંય છે ને હું નિમિત્ત માત્ર છું આની અંદર. આમ તો એ નિમિત્ત માત્ર થઈને એની કરુણા વેવડાવતો હોય, આત્મદેવની જે કરુણા વહેતી હોય એને વેવડાવતો હોય. ક્યારેક એવું હોય બાળક એવા હેતુએથી ઊભું હોય, જેમ તમને કીધું ને કે બાળક ભૂખું છે એટલે માની છાતીમાંથી દૂધ વહ્યું, બાળક ભૂખું ન હોય તો ન વહે, ભલે માં વેવડાવવા માંગે તોય ન વહે, બરાબર, પણ બાળક ભૂખું છે એટલે વહ્યું છે. એમ સંત છે એની સામે અમુક બાળકો એવી રીતે હોય કે સંતને વેવું નથી, સંત નિષ્ક્રિય છે, પૂરી પ્રગાઢતામાં છે, પણ સામે બાળક જ એવું ઊભું છે કે એના માટે એને બહાર નીકળીને વેવું પડે છે, બરાબર. એને એનો ભાર નથી, પણ સમાજની જે દૃષ્ટિકોણ છે એને એ જોવે છે, ત્યારે એને એવું લાગે છે કે આ સંત રજોગુણી છે, આ સંત સત્વગુણી છે, આ સંત છે હિતકારી છે, પણ તમે જે ઉપમા આપો છો એમાંથી સંત કાંઈ નથી. સંતનું શરીર રમતું દેખાય છે, હકીકતમાં રમાડી રહ્યો છે આ, બરાબર, અને તમને બતાવી રહ્યો છે કે નિષ્પૃહી થઈને, અસંગ થઈને, નિષ્ક્રિય થઈને એ કઈ રીતે એની કરુણાને પ્રશાંતિ વેવડાવી રહ્યા છે એને તમે નિરખો, બસ એટલું જ, બરાબર. એટલે 3 ઉપદ્રષ્ટિ આપણી જવી જોઈએ, અને 3 ઉપદ્રષ્ટિ જે 3 લોને આપણે સમજી લેવા જોઈએ, અને જો એ આપણે સમજાઈ જાય ને તો પછી આ જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન આપણી અંદર ન રહે.
ખ્યાલ આવ્યો? બીજું એક છે કે ધારો કે કોઈ વ્યક્તિ હોય, જેમ તમને ખ્યાલ હોય તો અહીંયા ભજનનો, સંગીતનો, નૃત્યનો, એના વિશે આપણે ચર્ચા અહીંયા કરી હતી, બરાબર? એને પરફેક્ટ અનુભવ સાથે સિદ્ધ કરી આપ્યું આપણને પરમાત્માએ. જો પરાજય એ ખોટી ક્યારેય ન સંભવે, બરાબર? એ સત્ય જ સંભવે આમ. તો એણે આપણને અનુભવ સાથે સમજાવ્યું કે વ્યક્તિ ગમે તે સામાન્ય હોય, પણ જ્યાં હોવાપણું હોય ત્યાં એની અંદર એ ઘટના ઘટાડી દે અને અનુભવ સાથે એને જ્ઞાન આપી દે. જો ભગવાને કીધું જ્ઞાન વિજ્ઞાન સાથે, હે અર્જુન તું અનસૂયવે થયો છું એટલે હું જ્ઞાન વિજ્ઞાન સાથે તને આપું છું આ જ્ઞાન. હવે જ્ઞાન અને વિજ્ઞાન એ બેને જો આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે છે કે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિના બોધ સાથે તમને તમારા સ્વરૂપનું જ્ઞાન કરાવી દે છે. તો બીજે દિવસે આપણને ખબર પડી કે ભજન ગવાતા હતા, બરાબર? ગાનારો શરૂઆતની અંદર ગાનારો હતો અને પછી ગાનારો ન રહ્યો અને ગવાયા કર્યું, બરાબર? એ વખતે એક એનર્જીનો સ્ત્રોત જે સતત જેના ભજન ગાયા એ તત્વના લો પ્રમાણે એની એનર્જી આવવા માંડી, બરાબર? અને એ આવતા આવતા જે લોકો ઓપન હશે, જે લોકો ખાલી હશે, એને અનુભવો થયા, બરાબર? તો એણે એમ કીધું કે ભજન શું કર્યું એમ? તો વિજ્ઞાન સાથે બોધ આપ્યો. શું કે એ જે સુર છેડે છે, એ ભાવ જે છે, એ ગાનારો જે છે, એ કોઈ ત્રીજી એક વ્યક્તિ છે, ત્રીજું એક પરિબળ છે. અને એણે શું કર્યું એમ? તો કે એવા ભાવથી, એવા સ્થાનમાંથી એને સુર છેડ્યો કે નિર્ગુણ સાવ સામાન્ય રૂપની અંદર હતો, એ વિશેષ રૂપે થઈને આપણી અંદર ઉતરો એ, બરાબર? તો એ ઉતરો એણે આપણને રંગે રંગો આ જે ઘટનાઓ ઘટી વિશેષ રૂપે, બરાબર? તો એ બતાવે છે કે આ ભજન છે. કેમ? તો એ અદ્વૈત રંગે રંગે છે, એ બીજા કોઈ રંગે રંગતો નથી. ભજન એને કહેવાય કે જેની અંદર જીવ ભાવના રહે અને ભગવદ્તા જ રહે, બરાબર? એ ભજન છે. આમ ભજનની અંદર દ્વૈતપણું નથી, ભજનની અંદર સમય નથી, ભજનની અંદર ભાવાતીત સ્થિતિ છે. ભલે કે એમ ભાવાતીત સ્થિતિ છે. ભાવ હોય એમાં ભાવ વિભોરપણું હોય, પણ અહીંયા ભાવ વિભોરપણું પણ ન હોય. એ ભાવાતીત સ્થિતિની અંદર ગવાઈ રહ્યું છે અને ગવાઈ રહ્યું છે, અસ્તિત્વને ઉતારી રહ્યું છે અને આપણને એની અંદર સ્થિત કરી રહ્યું છે. આપણી અંદર સ્થિત, આપણા માટે સમય નથી, બરાબર? તો આ કહેવાય એ સ્થિતિ, બરાબર? તો અહીંયા એમ કે સંત છે, સંતની જે કરુણા છે, સંતની જે પ્રશાંતિ છે, એ કેવી છે એમ? તો કે એ વહે છે, જેની ઉપર વહે છે ને એને ભાન નથી રહેતું, એને ખબર નથી રહેતી કે મારી સામે આ જે કરે છે એમાં હું શું કરાવી રહ્યો છું, શું છે, કાંઈ ખબર. બંને એક છે. જેમ સ્તનપાન કરતાં મા ને બાળક એક થઈ જાય છે, બસ એવી જ રીતે અહીંયા સંત અને સંતની સામે જે કોઈ હોય એ એક થઈ જાય છે, એની અંદર દ્વૈત રહેતું નથી, બરાબર? એટલે અહીંયા પરિસ્થિતિ ગમે તે સર્જાય ને એ પરિસ્થિતિ બોધ આપવા માટે સર્જાયેલી હોય અને પરિસ્થિતિને કોઈ દિવસ અહંકારના કેન્દ્રમાંથી ઉઠતો વિચાર હોય ને એની સાથે ન સરખાવો, પણ અહંકારથી મુક્ત થઈ જાઓ, પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાઓ અને પછી એને જુઓ, તો એ તમને કેટલાય બોધ આપશે. તમને જો ગમે તે પરિસ્થિતિ ખરાબ આવી હશે, એણે આપણને કાંઈક ને કાંઈક અનુભવ સાથે જ્ઞાન આપ્યું છે, જે આપણને કોઈક વ્યક્તિ ઉપદેશમાં આપત ને તો એ આપણે ન સમજી શકત, પણ વગર ઉપદેશે આપણે અનુભવથી આને સમજાય છે. તો વિજ્ઞાન સાથે જ્ઞાન છે, બરાબર? અને પરમાત્મા વિજ્ઞાન સાથે જ જ્ઞાન આપે છે, ખ્યાલ? એટલે અહીંયાનું આ કેવું છે. એટલે સાયકોલોજીકલે અહંકારના કેન્દ્રમાંથી જે ઉઠતો પ્રશ્ન હોય
તો એ પ્રશ્ન બેહોશીમાં ઉઠેલો છે. અને બેહોશીમાં ઉઠેલો જે પ્રશ્ન હોય એ અખંડ એ પ્રશ્ન ન રહે, અને એક ક્ષણ માટે ઉઠ્યો છે, બીજી ક્ષણે તો એ પ્રશ્ન એનો ગાયબ થઈ જાય. એક ક્ષણ માટે આપણે કકલાટ કરી લઈએ ભૂખમરાને નિમિત્તે, પણ બીજી ક્ષણે તે ભૂખમરાનું લક્ષ ક્યાંય વયું જાય, પાછા આપણે આનંદમાં હોઈએ. તો આવી પલટતી જે સ્થિતિ હોય એની અંદર સુધારો ન થાય એમ આ સંતનું કહેવું છે. બરાબર. હવે આગળ એમાં શું સાંભળ્યું? જો અદ્વૈત દ્રષ્ટિ, આત્મા દ્રષ્ટિ એ વિચારવાની નથી, સ્વાભાવિક છે. વિચારથી પડશે, વિચારથી ન પ્રાપ્ત થાય. વિચારથી તમે જે કંઈ કરવા જાઓ ને, જોજો એક વસ્તુ એક ધ્યાન દેજો, ભાવમાંય જોવાનું કે ભાવાતીત સ્થિતિ જુદી છે અને ભાવ જુદો છે. બરાબર. એટલે એ ભાવ સત્વગુણી પણ હોય, એ ભાવ રજોગુણી પણ હોય, અને એ ભાવ તમોગુણી પણ હોય. બરાબર. સત્વગુણી જો ભાવ હોય તો શુભ હેતુ એટલે પરમાત્માના હેતુએ આપણને કંઈક કરાવે, વેવડાવે. બરાબર. તો એ ભાવ સારો એટલા માટે કીધો છે કે પરમાત્મા માટે એ વયો છે રાગ સહિત. બરાબર. પણ વ્યક્તિ માટે નહીં, એટલે એ સારો છે. એમ કેમ? તો કે આ ભાવ જ એને ભાવાતીતમાં લઈ જશે. આ ભાવ છે એને ક્યાં લઈ જશે? તો કે ભાવાતીતમાં લઈ જશે. એટલે જે ભાવ છે એ પરમાત્મા માટે હોય, જે પ્રવૃત્તિ પરમાત્મા માટે તમે કરતા હોય, જે સેવા તમે પરમાત્મા માટે કરતા હો, જે વહેતા હોય તમે પરમાત્મા માટે વહેતા હોય, તો એ સારા છે. કેમ સારા છે? કે સમાજ જે છે ઇમેજની ખાતર વહેતા હોય, અહીંયા તમે પરમાત્મા માટે વહો છો, તો એ શું કરશે? તો તમને ભાવથી ઉપર ઉઠાડી દેશે, ભાવાતીતમાં લઈ જશે, ગુણાતીતમાં લઈ જશે, શબ્દાતીતમાં લઈ જશે. આ પ્રવૃત્તિ એટલે સારી છે. પણ આ પ્રવૃત્તિથી આપણે એને પામી શકીએ એ સમજવું ગલત છે. આ પ્રવૃત્તિથી આપણે ઉપર ઉઠી જશું. બરાબર. પણ આત્માને પામી શકશું આનાથી જ પમાય એમ માનવું ગલત છે. બરાબર. એટલે જેમ જેમ તમે શુદ્ધ થતા જાઓ, જેમ જેમ તમે અંતર્મુખ થતા જાઓ, જેમ જેમ તમે આવરણ હટાવતા જાઓ, અહંકારને જોઈએ છે પ્રવૃત્તિ, અને સત્વગુણી પ્રવૃત્તિથી જ્યારે વિરમી જાય, એ ભાવથી જ્યારે વિરમી જાય, ત્યારે એ વૃત્તિને છોડી દે છે. અને જ્યારે એ વૃત્તિને છોડી દે છે ને, ત્યારે એ મૂળ સ્વરૂપ જે પોતાનું છે ને એમાં એ ઊભો રહી જાય છે. બરાબર. એટલે આપણે એમ કહે છે ને, વહેતા વહેતા જો મારાપણું જોતું હોય તો વહો. બરાબર. કારણ કે મારાપણું ગયું તો હું જશે, મારાપણું ગયું આપણું તો હું જશે. એટલે સંતોએ શુભ કર્મ ભલે આ લોક કે પરલોક માટે તમે કરો, એમ શું કરવા કીધું? તો કે એ શુભ કર્મ છે એ તમને તમારા સેલ્ફ સેન્ટરમાં, સ્વાર્થમાં જે હતા એમાંથી તમને ઉઠાડ્યા અને સમષ્ટિમાં નાખ્યા. હવે એને ખબર પડી કે આ સમષ્ટિમાં ગયો તો હવે એને સમષ્ટિમાં નહીં, એને મૂળ સ્ત્રોતમાં જવાનું છે. બરાબર. તો હવે એને એમ કીધું કે હવે તારું આ શુભ કર્મનું જે ફળ છે એને તું રૂપાંતરણ કર ને એને ઓબ્ઝર્વેશનમાં નાખ. હવે તું શરીરથી કર્યું, પ્રકૃતિનું ઐશ્વર્ય લઈને તે કર્યું. હવે પ્રકૃતિનું ઐશ્વર્ય નહીં, શરીરથી નહીં, પણ હવે શેનાથી? તો કે ભાવથી, હૃદયના ભાવથી પર માટે પ્રાર્થના કરો, હૃદયના ભાવથી વહો તમે. બરાબર. આપણે પ્રેમ પસરાવો એની જોડે, શાંતિ પસરાવો, આનંદ પસરાવો. તો એ ક્યારે બને? તો આપણને આપણા પ્રત્યે જો પ્રીતિ હોય તો આપણી બધી પ્રવૃત્તિ એવી થાય કે આપણે આનંદમાં રહીને બીજાને આનંદમાં રાખીએ. પણ એ જ આપણે ન પસંદ હોય ને આપણે એને જ પ્રેમ ન કરતા હોય તો આપણે દુઃખી છે ને બધાને દુઃખી કરીએ છીએ. બરાબર. એટલે એ સ્થિતિ ક્યારે આપણને આવે? તો વહેતા 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 વહેતા, દૃષ્ટિ લેતા લેતા લેતા, એની અંદર પ્રેક્ટિકલમાં મૂકતા મૂકતા મૂકતા, શરૂઆતની અંદર આપણે ન રહીએ, પણ સ્થિતિ આવે ને પછી એની મેળે રહીએ. બાબુભાઈનો પ્રશ્ન છે કે આ વાત તો સમજાય છે
કે પોતાના મૂળ સ્વરૂપમાં રહીને ઓબ્ઝર્વેશન કરવું એમ. અને એ મૂળમાં રહીને પછી કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરવા જઈએ એમ, પણ છતાં મન જે છે એ અંદર વચ્ચે રહેવા દેતું નથી, આપણને એમ બહાર લાવે અને એના જે વલણો હોય એ પ્રમાણે આપણને ખેંચી જાય. એટલે એ બતાવે છે શું, તો પહેલું ઓબ્ઝર્વેશન આપણે એ કરવું છે કે ખરેખર આપણને પરમાત્મા પ્રત્યે જ પ્રીતિ છે. પહેલાં આપણે આ પ્રશ્ન કરવો જોઈએ કે ખરેખર આપણને પરમાત્મા જ જોઈએ છે કે પછી સમાજમાં ઊભી કરાયેલી જે ઇમેજ છે એને વધારવી, શું કરવું છે? આપણે અહંકાર માટે જીવવું છે કે આપણે પરમાત્મા માટે જીવવું છે? શું છે આપણને અંદર? પહેલાં નક્કી તો કરવું પડશે. સ્ટેશને ગયા આપણે, ટ્રેન તો મુંબઈ જાય છે અને અમદાવાદ જાય છે, પણ તમારે ક્યાં જવું છે નક્કી તો કરવું પડશે. અને તમે જ્યાં સુધી નક્કી ન કરો ત્યાં સુધી આડેધડે ટિકિટ તો નહીં લઈ શકો. ટિકિટ તો તમે ક્યારે જ લેશો? તમે નક્કી કરશો તો, બરાબર. અને તમે નક્કી કર્યા પછી બોમ્બેની તમે ટિકિટ લીધી તો તમે વચ્ચે ઉતરશો ખરા? બરાબર. અહીંયા એવું જ છે કે સાધકને જ્યારે ખરેખર પરમાત્મા જોતો હોય ને તો એના લક્ષ્યમાં પરમાત્મા સિવાય કાંઈ ન રહેવું જોઈએ, બરાબર. અને એ પરમાત્મા પ્રત્યે જો એ પ્રેમ કરતો હોય ને તો એની તાકાત છે કે બધી વસ્તુને તોડી શકશે. એ ઇમેજને તોડશે, અહંકારના સંબંધોને તોડી દેશે, જો એને ખરેખર પરમાત્મા પ્રત્યે પ્રેમ હશે તો, બરાબર. તો જીત એની થાય જેમાં આપણને પ્રેમ હોય ને એને. એક વાસનાની પૂતળીની પણ એવી છે, એ જેને પ્રેમ કરે છે તો જીત એ એના પ્રેમીની જ થાય છે, મા બાપોની નથી થતી, બરાબર. તો અહીંયા આપણે જેને પ્રેમ કરતા હોય જીત એની જ થશે, આપણી નહીં, બરાબર. તો પ્રેમ કરવો જોઈએ બસ, બરાબર. એટલે તમારે જોવાનું. બીજું એક છે કે કબીરાએ એવું કહ્યું છે કે વાણી એવી બોલીએ જેમાં આપણો આત્મા એ શીતલ થાય અને બીજાય શીતલ થાય. કોઈ પણ કાર્ય આપણે ઉપાડીએ, કંઈ પણ વ્યવહાર આપણે કરીએ, ઘરમાં હોય, બારે હોય, ગમે ત્યાં હો, સત્સંગ આપણે લઈએ છીએ તો આપણી વાણી એ રીતે હોવી જોઈએ કે જેમાં બીજા હર્ટ ન થાય, બરાબર. અને એવી મધુર વાણી નાખો કે હું તમને સાચું કહી શકું છું કે નમ્રથી અતિ નમ્ર બનો. અને જે નમ્ર બન્યા છે એને આ વિશ્વમાં કોઈ ઉખેડી નથી શીખ્યું, બરાબર. તો જેમ 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 તમને તમારો આત્માનો બોધ થતો જાય ને તેમ 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 ખરેખર તમે સાચી વાત કહો ને તો બેહોશી હશે ને ત્યાં માથું ઊંચું હશે અને જ્યાં હોશ હશે ને ત્યાં માથાનું જ અસ્તિત્વ નહીં હોય. એ નમ્રથી અતિ નમ્ર હશે, બરાબર. આપણે કાંઈ જ નથી. આમ જેમ તમને કહ્યું ને, અહીંયા શિષ્ય નથી તો ગુરુએ નથી, બરાબર. અહીંયા કોઈ મોટુંય નથી, કોઈ નાનુંય નથી. સ્વાભાવિક આપણું પોતાનું જે સ્વરૂપ છે એ અનેક રૂપે પવનના વાવાથી જેમ નાના મોટા તરંગો ઉઠે છે એમ આપણા અસ્તિત્વની અંદર નાના મોટા અંદર અને બહાર તરંગો ઉઠે જાય છે, બરાબર. પણ આપણે આપણા મૂળ સ્ત્રોતમાં ઊભા રહ્યા હોય તો આપણને ખબર પડે કે તરંગ કેમ ઉઠ્યું, પવનના વાવાથી ઉઠ્યું છે એમ આપણને ખબર પડી તો આપણને વિરોધાભાસ નથી, બરાબર. અને આપણી જાત સાથે જ આપણે વ્યવહાર કરીએ છીએ, આપણે બીજા સાથે વ્યવહાર જ નથી કરતા, કારણ કે સામે આપણે જ છીએ. તો એની જોડે આપણને જે જોઈએ છે એવો વ્યવહાર આપણે, બરાબર. એટલે આ રીતે આપણે જો સજાગ રહીએ ને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધથી જેટલા તમે સજાગ રહો ને એટલી આંતરિન્દ્રિયો ઉપર તમે સજાગ રહી શકો નહીં તો ન રહી શકો. એટલે પહેલી સજાગતા અહીંથી જોઈએ છે, વ્યવહારથી જોઈએ છે, બરાબર. વ્યવહારથી જેને સજાગતા આવી એને અંદર વ્યવહારમાં સજાગતા આવી, નહીં તો ના. એટલે હંમેશા
મૂળ સ્ત્રોતમાં સ્થિર થઈને જુઓ, મૂળ સ્ત્રોતમાં સ્થિર થઈને સાંભળો, મૂળ સ્ત્રોતમાં સ્થિર થઈને બોલો, મૂળ સ્ત્રોતમાં સ્થિર થઈને સ્પર્શ કરો, તો તમને સમજાઈ જશે કે શાંતિ, આનંદ, પ્રેમ સિવાય કંઈ જ નથી. તો જ તમને સમજાશે. બરાબર? એટલે એક પેરેગ્રાફ જે છે એ આ દૃષ્ટિકોણથી જોવાનું છે કે એણે જે ના પાડી છે આ દૃષ્ટિકોણે ના પાડી છે અને ઓબ્ઝર્વેશન કરવાનું કીધું છે. બીજી દૃષ્ટિકોણે આપણે વેવાનું છે. અંતસ્પૂર્ણ જે થાય એ પ્રમાણે વેવાનું છે. બરાબર? એની સ્થિતિમાં જ હોય. પણ એમાં એવું હોય કે જે બાળક સંતની સાથે હૃદય જોડી બેઠું છે, આ એવા બાળકોની વાત કરું છું કે જે બાળકો સંતની સાથે હૃદય જોડી બેઠું છે અને એ એક હૃદયથી એક થઈ ગયો છે, એવા જે બાળકો હોય એની ગુરુની બધી ખબર હોય અને ગુરુને એ બાળકની, બીજા બાળકોની નહીં. જેને હૃદય નથી જોયા એ બાળકોને એને કાંઈ ખબર. બીજું, ગુરુ ભલે પોતાના નિજી સ્વરૂપમાં ડૂબેલો હોય પણ એ પરમાત્મા, વ્યાપક પરમાત્માની અંદર ડૂબેલું છે. બરાબર? પણ જ્યારે બાળક એને હૃદયથી જોડાયેલું હોય અને એ બાળકને કંઈ પણ ઘટનાઓ ઘટે કે આરાધ્ય અથવા ગુરુને યાદ કરે તો એની નિજી સ્થિતિમાંથી એને સમષ્ટિ છે ને એને બહાર લાવે કે ગુરુ બાળક એ ઘટના જે ઘટે છે ને એ આપણા વ્યક્તિગત ભાવથી ઘટે છે. ગુરુ નથી ઘટાડતો, ત્યાં ગુરુ કંઈ કરતો નથી. ગુરુ રોજ તમને ન જોવા બેસે, તમે શું કરો છો જોવા. બીજું, જે વિચાર તમે લઈને આવ્યા હોય ને, તમે જે વિચાર લઈને આવ્યા હોય તો ગુરુ તો શરણાગત છે. બરાબર? તો વાંચી તમારા હૃદયના ભાવ છે એ સમષ્ટિ સમજી જાય છે.
એટલે ગુરુના મુખેથી બોલાવાય. બોલાઈ ગયા. ફેક્ટ વાત છે. મારે આજે જ આવવું પડ્યું. અંધશ્રદ્ધાથી ક્યારે વિચાર કર્યા કે ભાઈ ગુરુ આપણને જાણ છે ભાઈ ગરમમાં મૂકી નીચે સાચું કહું છું. બરાબર. ગુરુ આટલું જ જાણે છે. અને તમને ખ્યાલ હોય કે દેહ હોય એ દેહની મર્યાદા છે, સૂક્ષ્મ દેહની મર્યાદા છે. એ મર્યાદામાં જ્યારે કોઈ પણ ઉતરે, સમષ્ટિનો કોઈ પણ રોલ ઉતરે કરવા માટે, તો એની મર્યાદામાં છે, મર્યાદા બહાર નથી. બરાબર? ત્યારે છોડે ત્યારે તેની મર્યાદા અપાર છે, છોડી દે છે, અપાર મર્યાદાને તોડે છે. પણ એ ક્યારે બને છે? એટલે જ્યાં સુધી આ દેહમાં હોય છે ત્યાં સુધી તો એને મર્યાદા જ રાખવી પડે છે. બીજું, જાણતા હોવા છતાં એ અજાણ છે એટલા માટે કે એના મુખ્ય સુમણના તાળા છે. અભિવ્યક્તિ જેટલી કરવાની હોય એટલી છે, એના જાણતો હોવા છતાં એમ ન થાય કે એટલો ઈશારો કરે. જેમ આપણે એમ કહીએ કે રંગઅવધૂતની પાસે એક કુટુંબ ગયો હતો કે જેને રંગઅવધૂતની માનતા માનીને બાળક ઉત્પન્ન કર્યું અને બાળક 25 વર્ષનો થયો અને બાધા ઉતારવા ગયા. રંગઅવધૂત બેઠા હતા અને આ લોકોએ કીધું કે બાપુ અમને આ બાળકને સાકરને તોડવાનું છે, તમારી સામે અમારી બાધા છે, તો અમે તોડી ગયા. એટલે રંગઅવધૂત એમ કીધું કે અત્યારે તોડી કાઢવા, કારણ કે આ તો ટ્રેનમાંથી ઉતરીને આવ્યા, તોડી કાઢવા ત્યારે. તો પહેલાં એમ બોલ્યા કે બાપુ અમે નરકધામ નાહીને આવે ને પછી નાયા વગર કહી દો ગાડીમાં તો કેટલાને અંતર થયેલા છે. તો બાપુએ કીધું નાયા ધોયા તમે તોડી ત્યારે અહીંયા તો એ મા બાપુને નાવાની જે વૃત્તિ વધારે રહી. એટલે એમ કીધું અમે નાહીને ચોખ્ખા થઈને આવીએ પછી અમે આ બાધા ઉતારીએ. હવે રંગઅવધૂત આગળ બોલી ન શકાય. અને નાવા ગયા. છોકરો એવા સ્થાનમાં નાવા ગયો કે જ્યાં કુંબળી હતી અને બાળકમાં અંદર કુંબળીમાં હાથ પડ્યો. બાળકના હાથ દેખાતા હતા અને મા બાપ બચાવો પાડ્યું, કોઈ બચાવી ન શક્યું. અને પછી હોળીવાળા એને કાઢવા માટે આવ્યા તો એની દિશા ક્યાં બતાવી, ક્યાં છે એ લોકોને મળ્યું. પછી રંગઅવધૂતને એ લોકો લડવા માંડ્યા કે અમે તો બાધા ઉતારવા આવ્યા હતા બાપુ, એમને આંસુ તે આપેલો બાળક તારા આશ્રમ જ ગયો એમ. એટલે બાપુ કે તમને મારે શું કહેવું, સમય જે કાળનો હતો એ કાળને રોકવા માટે મેં ઘણું કીધું અને તમે રોક્યા નહીં. એટલે એ ઘટના ઘટવાની જ હતી. તો એ કે હવે કાંઈ નહીં, પણ અમને એટલું બતાવો બાપુ કે એ મૃત બાળક છે એ અમને મળવું જોઈએ, જે તમે વૃત્તિ કરી. રંગઅવધૂત ત્યાં ગયા, કીધું કે આટલા શોધો, આટલામાંથી મળી આવશે. કહેવાનો ભાવ જ છે કે જો એ ચોખ્ખું કે તો એ સમજવાનો સમજે, તો સમષ્ટિનો ભાવ જ છે એ ચોખ્ખી ન કહી શકે. જાણતો હોવા છતાં એ અજાણ હોય છે અને આપણને એમ થાય કે ખબર પડતી કામ આપવું મોટું કેવી રીતે કે તમે કાઢું સમષ્ટિના લોને તોડવું એ તોડવા માટે નથી, એ તમને પરિધિમાં લાવવા, પરિધિથી મુક્ત કરવા માટે સર્જાયેલું છે. આ લો છે ને નથી, એને કોઈ તોડી નથી. આમાંય સજા કર્યું કે એવું નહીં, એવા ઈરાદે બેસી જાય નહીં. સ્વાભાવિક તમારા જવાબો મળે એની ના નથી, પરાપુત્રે પરા બધાના જવાબ. આવું માનીને તમે બેસી જાઓ દેખો ત્યાં તમારે કેવું